મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ. આ એસએસજી હોસ્પિટલ અવારનવાર ચર્ચામાં અને વિવાદમાં આવતી હોય છે. ફરી એકવાર વિવાદમાં આવી છે કે જ્યાં મહિલા વોર્ડ, દર્દીઓના મહિલા વોર્ડના બાથરૂમમાં અંધારપટ છવાયો છે, એટલે કે લાઇટ નથી. કોઈ કારણોસર જ્યારે આ લાઇટ ન હોવાને કારણે રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આખાડા કાન કરી અને તંત્ર ધ્યાન નથી આપતું તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં નવા તાત્કાલિક વોર્ડ એટલે કે મેડિસિન બિલ્ડિંગના પાસ પ્રમાણે મહિલા દર્દીઓ માટે વોર્ડ છે, જે વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલા દર્દીઓ માટે બાથરૂમ પણ બનાવ્યું છે. આ બાથરૂમમાં લાઇટ જ નથી. આ પરિસ્થિતિમાં જો કોઈ ખામી સર્જાય તો અંગે વિભાગના ઇન્ચાર્જ નર્સ જે તે વિભાગને જાણ કરી અને વાયરિંગ કે લાઇટ નાખવાની હોય તે અંગે જાણ પણ કરવામાં આવી છે, પરંતુ આ વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટર ફરજ પ્રત્યે બેદરકારી દાખવી છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે, જેને કારણે જ બીમાર મહિલાઓ અને દર્દીઓને અંધકારમાં બાથરૂમનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. તો આ બાજુ છે, આ બાજુ બાથરૂમ છે, ત્યાં છે લાઈટો, અહીંયા નથી. હોવી જોઈએ. દર્દીઓ જાય, મહિલા દર્દીઓ હા તકલીફ પડે કેવું પડે ને, હોવી જોઈએ. તમે કેટલા દિવસથી 5 કોણ છે તમારા? મારા પપ્પાને પપ્પા જોડે છું. પપ્પા પેશન્ટ છે. બાથરૂમમાં કોઈ પુરુષ હોય તો ખબર ના પડે ને. હા, એ વાત બી બરાબર છે. કોઈ લેડીઝ આ પુરુષ હોય અંદર અને કોઈ લેડીઝ જતું રહે, બરાબર છે. શું નામ તમારું? મીનાબેન. ના, કેટલા દિવસથી? મને તો 4 દિવસ થવા આવ્યા અહીંયા બાથરૂમ કોઈ લાઇટ રિપેર કરતું નહીં કરી, કમ્પ્લીટ કરી. ખબર નહીં. લેડીઝમાં કોઈ જેન્ટ્સ બી જતા હોય તો ખબર ના પડે. ના, જેન્ટ્સ કોઈ નહીં જતું. લેડીઝને પેલે બોટલો ચડે ને એટલે લઈ જાય જેન્ટ્સ, બાકી તો કોઈ નહીં. ટોયલેટમાં લાઇટ જ નહીં. ના, તમે કેટલા દિવસથી? મને શનિવારે દાખલ કર્યા હતા. અચ્છા, લાઇટ નથી તો કોઈ તકલીફ પડે કરી પડે, અંધારું તો લાગે થોડું. એમ ઉજવારું બાયનું ખુલ્લું હતું કે શું નામ? હા, શું નામ તમારું? કલાવતી. આ એસએસજી બરોડા, એની હાલત એટલી ખરાબ છે કે લેડીઝ સંડાસની અંદર લાઇટો નથી, બરાબર. પ્લસ કોઈ પણ લેડીઝ અંદર જાય કંઈ પણ બનાવ બને તેની જવાબદારી કોની? અને બીજી એક વસ્તુ કે ટીચર લઈને નીચે જઈએ 24 નંબરની અંદર, ત્યાં આગળ ખાડા એટલા બધા છે ને કે માણસ બીમાર હોય તો વધારે બીમાર પડે એવી રીતની પરિસ્થિતિ છે. લાઇટ દરેક વોર્ડમાં પૂરતા પ્રમાણમાં રહે એવી અમારી કોશિશ રહે જ છે, અને એસએસજીનું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આ કામગીરી સંભાળતું હોય છે. આપ જ્યાં કહો છો ત્યાં પણ જો લાઇટ તો વ્યવસ્થા કરેલી જ છે, પણ કદાચ બાય ચાન્સ કોઈ ફોલ્ટ થયો હશે કે ગમે તે એના લીધે આ પ્રસંગ બનવા પામ્યો છે, પણ એનું અમે તાત્કાલિક નિરાકરણ લાવી લઈશું. કોઈ નર્સિંગ કોઈ લખ્યું હતું તેમના પક્ષમાં પાસે કશું આવ્યું? ના, અમારા ધ્યાનમાં નથી.